હાલો મસ્ત મજાની હવાર થઈ ગઈ અને હું ને યુવી છે ને સા ને યુવી દૂધ હું સા પીયા ને યુવી ભાઈ દૂધ પીએ અમારા તી નાસ્તો કરીએ અને બેઠા અને સુલે તાપ કર્યો ફૂલ કારણ કે ટાઈટ લાગે હાથ ત્યાં આજ છે ને જરાક ટાઈટ છે સવારમાં વહેલી તી જરા જરા મંજવારું થતું આવે ને અમે બે પતરાને ચૂલો રાખે અને તાપને મેરા બેઠા બેઠા સા પીએ અને નાસ્તો કરીને બેઠા ટાઈટ ના કાંઈ યુવી હા હાલો આપણે છે ને મસ્ત મજાની ટાઢી સવાર થઈ ગઈ ધૂપ દીવા કરી લીધા ચા પાણી નાસ્તા કરી લીધા અને છે ને તબેલા પર ધારા ઘૂમરો મારવા જઈએ ભીનું દવાનું કામ હાલે હાલો ખેતરમાં પૂગી ગયા અને ટાઢો રૂપારો તડક્યો હોય ને આજ છે ને ટાઢે જેવું ચાલુ થઈ ગયું થોડું થોડું આજ ટાઢે ઠાવકી લાગતી હતી સવારમાં વહેલી અને ઘોડા જ્યાં બારણે ઊભા ઊભા ખાય ત્યાં હમણાં વાર એની છે ને બારણે બાંધીએ જ્યાં રહ્યા બધા ઊભા ઊભા ખાય અને માંડવી પણ ઘણી ખરી નીકળી ગઈ હજે તો આજ ને કાલે અહીં તો 2 દી તો પાકા માંડવીમાં પણ કારણ કે હામટું રહ્યું ને એટલી ઘડીકમાં ડૂકે નહીં અને નીકળે ઠાવ્યા હજુ અને ઘોડાની જ્યાં બારણે મજા આવે તે માં હખના ખાય હટાણે હાવ રૂપારો દી ઉગતો હવે આ કોરા
હજે તો દી ઉગતો આવે અમારા મોટા ખેતરમાં બહુ નહીં થાય, માપી થાય. ત્યાં તો વાળીને તો ઢગલો થતી, પણ મોટા ખેતરની બહુ નહીં થાય, માપી થાય. ડૂસો માપી થાય નકતા એટલા 30 ઢોરમાં વધતો એટલું મગોટું થતું. ભેહોને સાઈડના પૂરા હે ને દોવે અને એક નાખી દીધા ને તે ખાઈ લઈએ અને પછી હે ને પાણી થઈ જાય. કારણ કે સાઈડનો પૂરો એક હકણી સાઈડનો પૂરો જળે જાય ને એક ભેહોની તો દૂધ ઠાવકું કરે ને ફેટ આવે. તે આ તો હજુ તાજીઓ વ્યાણી હતી, આમાં આહા હોય, બાકી પારેટા તો કંઈ ન ફેર પડે જાય જો રોગો. બાકી તાજીઓ વ્યાણી હોય ને તેણી હું કંઈક પૂરો નાખે અને બધી એની પાણી કરી લઈએ. અને આકોરા પાડોળા ને ખડેલી ને એવી 2 4 3 4 5 6 7 જા અહીંયા નાના નાના થઈને 6 7 નાના હે અને 2 આકોર મોટી હતી કરે ને નવક ઢોરતા આ એટલામાં બાંધી અને બધાની હે ને પાણી કરવાનું ચાલુ છે. કારણ કે પછી લાઇટ વહી જાય ને તે પાણી ન થાય ને તરી હારી અને ટાણું બીયું જાય પાણી કરવાનું. તે નાખ્યા મોર હે ને હું લાઇટ છે ને તો ફટાફટ પાણી નળી ચાલુ કરે અને પાણી કરે નાખીએ. હાલો હે ને સવારમાં મસ્તીના લુગડાને ધોવે નાખ્યા તે હાલો ફૂકવે નાખા ફટાફટ અને પછી બીજું કામ લાગુ. સવારમાં ધોવાઈ જાય ને તો બપોર થાય ને તો લુગડા ઠાવકા સુકાઈ જાય ને મશીનમાં નાખી દઈએ તો આપણી જરા કાઢાવાળા થેરીએ ને તો લુગડા ધોવાઈ જાય. ધોવાઈ ગયા અને હજી તો 8 થયા તે લુગડા સૂકવે નાખા અને પછી બીજું કંઈક કામ કરીએ. કરવાનું કામ આલે સવારમાં તો વારે સોરે ને રૂપારું છે ને પછી નાખીએ પાણી કરી તો ધૂળ હોય ને તે બધી ભરાઈ જાય. જો ધૂળ રૂપારી વારે નાખી અને તગારા ભરાઈ જાય. ગમાની મસ્તીની સોખ્યું થઈ ગયું વારે સોરે અને રૂપારા કરી નાખ્યા. રાણી હે ને ધૂળનો તગારમાં ભરે ને મૂક્યો હતો ને તો હેઠું ઢોરે ને નાખી દીધું. 9 વાગ્યા અને હે ને 9 વાગ્યા ને બધું રાબા બાબાનું અસલ ધોવે અને ગમાનું સોખ્યું થઈ ગયું. કારણ કે પછી લાઇટ વહી જાય હતી ગમાનું સોખ્યું થઈ ગયું રૂપાર્યું સવારમાં અને પાણી થઈ કાં રૂપારું હે ને વારે સોરે અને ધૂળ ઉત્યું ને તે ભરી લીધું અને જવા દીધું ઉકળામાં. પછી હે ને પાણી કરે અને નીરાથી મગોટું નાખીએ ને તો ખાધા રાખે. ધૂળ ત્યાં હોય નહીં એમાં કંઈ અસલ ચોખ્ખું થઈ ગયું અને એવું નાખી દીધું ને બહાર બાંધ્યું ને એની પછી પાણી કરે અને માલિકોરા જવા દીધું. અને મારે ઘરનું કામ થઈ ગયું હવે ને ખાલી સુલાની જ કરવાની છે. અને 9 થયા તો પરવારે ગયા કારણ કે ઘરનું હોય ને ઢોરમાં હોય ટાપોટોયો તે ઢોરમાં ટાપોટોયો કરીએ તો કારણ કે ચોખ્ખું રહીએ અને ઊભા કરતાં 2 કામય થાય. તે જો ફરિયાન બરિયાન ભરાઈ ગયા
અને લુગડા હુકવે નાખ્યા રૂપારા અને 9 થયા તા પરવારે ગયા ને ખાલી સુલાની કરવાની હે તે પછી સુલાની એવલા ટાઢો પોર થાય ને તા પરવારે જઈએ તો મજા આવે પછી ખેતર ઢારા ઘૂમરો માર્યું તો હાંજ પડી જાય કામ કે ટાઈયા હોય અને ઝીણું મોટું કામકાજ કર્યા રાખીએ ને ઘરનું કરેલીએ ને તાતા હાંજ થઈ જાય. અગિયાર જેવું થયું ને રોટલા ઘડે લીધા અને ઓરા બાફે લીધા તે હે ને ઓરા વઘારવાના હે ક્યારો આવ્યો ને રૂપારા રીંગણા અસલ આવી છે અને લીલી ડુંગળી લીલા મરચાં લીલા ધાણા નાખી અને આમાં છે ને મલકનો લહણ ફોલી લીધું તે લહણના કટકા કરી અને બધો લીલો મસાલાનો ઓરો વઘારવાનો છે અને બધું સુધારી લીધું અને ઓરાઈ પણ બાફીને હેકે ને સાઈલ ઉતારી લીધી હતી. હવે છે ને ખાલી સુધારવાનું હે બધું ને વઘારવાનું હે લીલો અસલ ઓરો બનાવવો હોય. આ પંખીને ને એક જ પગ હે કાયમ અમારે ઘેર આવે બેહવા જો બેઠું હટાણે આ બિસારું હે ને એક પગ વાળું હે ને કે દુકનો એક પગ ને હાલો હટાણે હે ને વૈગા હાથ અને રૂપારી મેથી ને જો હે ને ચટણી બનાવી લહણ નાખ્યું હારી પટ લીલા મરચાં નાખ્યા અને લાલ ચટણી ને મીઠું ને આપણે આદુ ને એવી રીતે નાખે અને મસ્તીની હે ને મિક્સરમાં જા ચટણી બનાવી લીધી. જા આ ચટણી બનાવી લીધી હતી એમાં પરોઠા બનાવવા ને તે ચટણી એમાં નાખી અને આ પરોઠા ભેરું હે ને દહીં વઘારવાનું છે મસ્તીનું. ઊંઘા હે ને પેલા પરોઠા બનાવેલા પછી એક કોરા પરોઠા સોડવતી જાય અને બીજી બાજુ દહીં વઘારવાનું છે દહીં તીખારી તે આ ચટણી બનાવી હતી દહીંમાં વઘારવામાં અસલ લાગે અને પરોઠામાં અસલ લાગે તે હું હાલો હે ને પરોઠા બનાવી નાખું આજ હાંજી હે ને પરોઠા કરવા કારણ કે ગરમ ગરમ પરોઠા ને દહીં તીખારી ને ઓરો પડ્યો બપોરનો એ વઘારેલ દહીં ભેરો ઓરોય મસ્તીનો લાગે અને પરોઠા એના ભેરા ભરીએ એકદમ તે દહીં ભેરા તે વઘારેલ દહીં હોય ને તો મસ્ત લાગે. પાછી હે ને ચટણી અસલ બનાવી વધારે લમણાવાળી ચટણી હોય ને એ જ વધારે ભાવે કારણ કે કોરાળી ચટણી બહુ ન મજા આવે અને હું તો હે ને ફૂલ લમણ નાખેલું તો ચટણી એકદમ ની બનાવે અસલ ઢીલી હોય ને તો અસલ ટેસ્ટ આવે. પરોઠામાં જ્યાં લોટ બાંધ્યો ને એમાં હારી પડી નાખી દીધી અને વણાઈને પછી હું કાંઈક હેકે નાખું લોઢીમાંથી જો ધીરે ટાઈપી અસલ બનાવી જાય અને ગરમ ગરમ ખવાતા જાય. પરોઠા બનાવવા થોડાક જો ભૂંગળા તળી લીધા આમાં થોડાક ભૂંગળા પડ્યા તળ્યા અને પરોઠા હે ને વણે અને એ તરતી જાય અને રાઈ ને જીરું નાખે અને પેલા વઘાર કરી નાખો રૂપારો પછી લીમડો નાખવો વઘાણી લીમડો ને હળદર ને નાખે ને મસ્તીનો વઘાર કરવો. આમાં વઘાર કરી નાખ્યો અને પછી હે ચટણી ને મીઠું નાખી
અને મસ્તીનો વઘાર ને હાલો મસ્ત મજાના પરોઠા ને બનાવી નાખ્યા. હાવ આસા બનાવ્યા. આપણે પાપડ હોય ને જે એવા હાવ પાપડ જેવા આસા આસા હાવ બનાવી નાખ્યા. અને દહીં વઘાર નાખ્યો ને ઓરો પડ્યો તે હાલો હવે ને 8 વાગ્યા ને થોડાક ભૂંગરા તર્યા પછી ખાઈ લઈએ. 8 વાગે ગયા અને જમવાનું તૈયાર થઈ ગયું તે ખાવા બેહ્યા બધા તે હાલો ખાઈ લઈએ. અને ખાવા માટાને જો ભૂંગરા તર્યા, આમાં હે દૂધ, આમાં શાક છે ટાઢી મસ્તીની, અને આમાં દહીં વઘાર્યું અને આમાં ઓરો વઘાર્યો લીલો મસાલો નાખીને, અને આમાં મસ્તીના એથીના પરોઠા બનાવી લીધા. તે ખાવાનું ટાણું થઈ ગયું તો ખાઈ લઈએ ગરમ ગરમ. પછી પરોઠા ને દહીં ને હે ને ટાઢા થઈ જાય ને એટલે ન ભાવે, અને અસરનું બધું ખાવાનું બનાવી લીધું અને ખાવાનું ટાણું થઈ ગયું તો ખાઈ લઈએ. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો.